આ છોકરા ચાંદનો મેળો કલાક છે દુકાને જા બીડી લેવા બીડી વગર તો તરફ એવી લાગી છે ને મને ચાંદનો 1.5 કલાક થઈ ગયો મને ચો દેખાતા ને નેરિયામાં ચો દેખાતા દુકાને શેટી છે આપણે હવળો આવતો હોય છે અને શેનો ફોન આવ્યો હાલો બોલો બોલો અલ્યા હવે હરખો બોલો આજે આજ છીડવું ખર્ચવાનું છે તમારે હાર હેડો મોડે બપોર પછી આવું ચાલશે એ હારું હેડો હું 1 વાગે જો 1-2 વાગે જો આવું હો એ હારું પેલા આપણે નેઠાળા વાળા ખેતરમાં ને એ હારું હેડો એ ભલે હો અલ્યા પેલાના ખરપા દાવાનું તો છે નહીં આનું પેલા ભળે લેવા દઉં જાઉં તો પછી આપણા છોકરો શીખર કેટલે રહ્યો મારો અરે હું એ બાજુ તો જાતા હોઉં એકદમ અરે અમે વાટે ભેગો થાય આપણે ભેગો ઉભો કરવા જો આમ મહેમાન કેવું ખરપાય છે જબર ખરપાય છે હા શું છે લ્યા ફોટો ખરા શું છે બોખા કરી કંટાળો ખબર નહીં પડતી કેમ તું શું કરે છે આ શું દેખાય છે એવી વાત આપી છે પણ તું ચાલો પૂછી લે તું બળદી ના કર્યો એમાં પૂછવાનું કે ના હોય એટલે પણ મારે ઓર્ડર આવેલો પડ્યો છે ને એટલે મારે તો 10 દાડાથી ઓર્ડર લીધેલો પડ્યો છે પણ તો કહેતો ખરી મને પણ મારે ઓર્ડર લીધા એને શું કરવાનું જવાબ શું આવવાનો મોણાને એટલે મારે હવે આટલું ખરપવાનું હતું ખરપીને પછી કીધું બળદ લઈ જાય પણ કહેવા તો આવે તારે કઈ હરકત આવે કોઈ ઓર્ડર છે કે નથી પણ તને કીધેલું છે કે પમદાર હશે 1 મહિને તું કીધું ક્યાં કેવાય પમદાર લે કીધું લે મારે ખરપવાનું છે બળદ ના લઈ જાય પમદાર તો શું કીધું મારા કાલ ઓર્ડર 2 પડ્યા છે તું કાલ લઈ જાતો ના બળદ હવે મારે બપોર પછી ખરપા દઉં હવે શું કરવાનું મારે તો પછી લઈ જાય હવે મારે આટલું રહ્યું છે જો તારે બપોર 3-4 વાગે પણ પેલા 1 વાગે કહી દીધું પેલા ભાઈ ને અલ્યા પણ ના 3-4 વાગે હવે આ 2-4 રહ્યા છે અલ્યા શું 2-4 તું હવાનો કાલનો ખરપેલો તો આટલે પહોંચ્યો નથી તો કોઈ બળદ ને મારી ના નાખવાના હોય તો હવે ખરપવાનું હોય પણ તું 10 દાડાથી બળદ આખે પોતાને કીધું છે કોઈ દાડો પણ મારો ઓર્ડર આવે મને બળદ આલ ને પણ હા તો પણ લઈ જાય ને હમણાં મોડા આલું શું કે 2 ભાગમાં છે બળદ બરોબર એટલે આ ભાગમાં છે ભાગમાં આ તો ભાગમાં લાઈને ખોટું કર્યું છે બળદ એમે તારે વિચારવું પડે તાર તો ભાઈ દુરાવ દગો કરે તું એટલે દગો છે ને એમાં હું ખરપું છું તું ખરપે છે હું 15 દાડાથી બળદ હાથે અડે નહીં હું હમણે લઈ ગયો છે 4 દાડે ચીડી કોણ લઈ ગયો આ 4 દાડે પહેલા તારે તાર બળદ હતા ખેતરમાં લઈ જાવ જોડે બળદ સાર નાખો ખવડાવ લઈ ગયો તો હું આ તો તું ખોણે મેલતો નહીં હું તો ખોણે મેલું છું બળદ બળદ ખોણ નાખો એટલે આ બળદ ખોણ કેમ નાખો બળદ નાખો એટલું ખોય આખી જિંદગી ચો કાઢી તું કેમ આ બળદ ખોણ ખોઈ લે બધું ખોઈ લે જે ખવડાવ હોય ખોય ના ખોય તું અત્યારે એક કામ કરી દે પૂરી કરી મને બળદ માં લઈ જાવ અત્યારે ના હવે મારા 2-4 બાકી આ મહેમાન ને આટલો ખરાબ કરીને આલ્યું હું તું બીજી વાત છોડ તું બળદ મને છોડી ના લેતા ના કે બળદ નો ફેસલો કર અત્યારે ના મળે તો એક બળદ તું લઈ જાય એક બળદ હું રાખું એટલે આજ તો પાર માટે એક બળદ ને એક બાદ હું વળગું બીજું શું કરું તાર ભાગનું હોય તો કોઈ મારે બળદ મેલી લાવવાનું તું તો જબર છે તું જબર નાટક કરે છે તું હમણાં નાટક છે ને વળી એમાં જે છે કહું છું મારે આટલું 2-4 તને કહું છું 2-4 રહ્યા છે 2-4 ખરપીને લઈ જા તું તારી ડોશી ના ઓપન બે ભાઈ માં ઝઘડા ના કરાય તું આ એક પૂરી કરી મને બળદાર માં લઈ આમાં ડોશી નું આવતું જ નહીં તું ડોશી વસમાં ચલાવે છે તારી ડોશી ગધાર છે એટલે પણ ડોશી નું વસમાં ચલાવે છે આમાં ડોશી જ આવે છે આપડા 2 ભાઈ નું ભાગ છે 2 ભાઈ નું રાખ ને ભાઈ ડોશી ઉધી જ જાય છે તું ગમે તે હું તારી ડોશી ઉધી જાઉં છું તું ના જાય તો તું મોટો છે મારાથી હા તો ભાઈ હું નહીં બોલતો તો તું શેનો બોલે તું તો જાણો છે હું તો કો ના કેવરાય ને હું આપણું કાયમ એટલે તમારે શું ઘરમાં હેડે છે બધું અમાર તો હેડે ઘરમાં તો તું કોણ રાશી હોય ઓમ અભળતો હોય છે બધું આપણું તે મારે એ રસ્તો તે હું કાયમ આપણું તમે બે લડાતા હોય તો તું વાડે કોણ રાખે છે સારું લાગે છે વાડને કોણ હોય વાડને ની દિવાલ ને કોણ હોય કે શું પૂછું તું આ ખડપી મને અડધો કલાકમાં બળદ આલે
હાર ભાઈ આ બે ચાર રહ્યા છે ખરપીને તું તાર લઈ જા બળદ બોર પર હાલવા આવતી પાછો હા મારે અહીંયા હાલવા આવવું પડશે આવું પણ મારું ઓમ જાવ તો ઓમ તો ચે આવું હાર તો આ બે ચારા ખરપીને હું તને બળદ હારું તું તાર 5 દાડા સુધી મારે કોઈ ઓર્ડર નહીં હા તો 5 દાડા સુધી તું તાર રાખ વાપર હાલો ના આવે તો મને ફોન કર હું આવું લેવા હારું ભાઈ હું ફોન કરું હવે મારે બળદ દર્શી થાય છે થોડું ડોશીનું વપરાણ ઓછું થાય પણ ડોશીનું તું ચાય વસમાં લાવે છે ઓમ ઠેકડો ના પર તું ડોશીનું આ બળદ હેરાન થઈ દીધા છે અરે ભાઈ હે આ મારો જો મગજ ખાઈ જાય છે મારા આટલી કડા ખરપાઈ દીવો બધી ખાઈ કરે છે ખૂબ બધી ખાઈ કરે છે અરે ઓય પાકમાં બળદ છે કે ચોથી લાયા મે હવે તો કંટાળ્યા વાળા શેનાથી એવું થાય તો મગજમાં કે બધું શેતર બધું વેચીને તો જતું રહેવું શેઠું મારે રહેવું જ નહીં હોય ભલે એકલો કમાઈ ખાતો આવા દે ને હવે આજ આ દોહાને હવારના ખર્ચવા મેલ્યા હે ચારના જે હા પેહો તરસી થી હે બાપડી ખુશી થી ના ઝાડ તો નાખું ડોહો આઈન પાસે મન તો મારે છે હું તો કને નહીં જાઉં હો હમણાં આઈન પાલે તમને હું નહીં પાઉં તમને તો તમે મારો છો આટલી સાર ખાઈ લો પાસે બેહી રહેજો કેવું પડ્યું છે ગારો ઢોરો હેઠી નહીં રેત ના ખાટાક નહીં કોઈ ના ડોહો હે ને ડોહો કશું કોમને નહીં અમારે હવારાના મેલ્યા છે ખરપા આ પીપળામાં પોણી જેવું કંધાતું પડ્યું છે પીપળું ધોઈને ભરવાનું કીધું તો એ ભર્યું નહીં હોય એને તો શું કરે છે હવે જ્યાં છે ખરપવા પોઈન પાવી હે આવું પોણી પાવાનું બાપડી ના તો રોગ થાય પહેને હવારાના મેલ્યા છે એનો શું કરવાનું હમણાં ખબર પડતી નહીં હવે હું રોધવાનું કરું એ આબુ હોય તાર આવે તાર બીજું તો શું કરવાનું તાર રોધવું તો પડશે ને તાર કોઈ ડોહો દેખાતો નહીં મને સાચા કંટાળ્યા હવે આ એક તો આખા દાડાના ખરપી કંટાળ્યા હું તો હવે આ બળદે ભાગવા લાઈને મેં તો ખોટું કર્યું છે ભાગવા બળદ જ ના લવરે કોઈ વસ્તુ જ ના લવરે ભાગવું પેલો હરખો લોહી પી જાય છે આ ડોશી હાડો ગાય સાર તો નાસી છે ડોશી બધું ખાવા હા બનાવે છે એટલે આ ખરપ્પા જો તો પેલો હરખો લોહી પીવે છે હા તો ખરપ્પાનું મજૂરી ગયા તો પૂરું તો કરવું પડે કે ના ના તને કીધું તું હવારે ઘરે આવીને ખાયું આ પેલો હરખો લોહી પીવે છે અલ્યા બળદ ભાગવા લાયા છે એને કોક ને ખરપ્પા જ આવું છે કે ફોન આવે છે મારે હવે ખરપી રહ્યો છું હું લઈ જાય હું તો થાચો હવે બેહવા છે મને તો શું બનાવ્યું છે રેગણા વઘાર્યા છે બીજું શું બનાવ્યું એવું છે પેલો હરખો એમણે આવશે પાછો ભોગા કરતો ભોગા કરશે રાડ્યો નાખશે એટલે હાલ છોડ્યા છે તો એને સાર તો નાખવી જ નહીં એમને ડાયરેક્ટ હાલ તું એમ તો પાયા બોજા સિલે સાર નોસીને આવ્યો હવે એ તો ખરપાઈ રહ્યું એમ તો એ પેલા મજૂર ને મજૂરી લાયા તો એને મજૂરી આલવી પડશે એને છૂટો કર્યો કીધું જા તું બધે મજૂરી આવીને લઈ જાજે મજૂર અને વસમાં કે છોડીને મને આલરા બળદ હા આયો જો નોમ લીધું
ઓ શેના હા હાલ આયા છો અલ્યા હાલ આવ્યો છું હવે બળદ છોડ્યા એમ હોય હવે બળદી શું કેમ કરવાનું છે કોઈ ને હવે હું કરપી રે લઈ જા તને શું કીધું હાલવા આવજે અલ્યા સાર નો સાર ખાઈ રે એટલે હાલવા કીધું જાઉં ડાયરેક્ટ તો બાપડે પાવો પડે મારે 1 વાગ્યાનો ટાઈમ હતો 1 વાગે કીધું તું પેલા ભાઈને અલ્યા પણ હવે હાલ છોડ્યા તો બાપડે પાવું સાર નાખું પછી કીધું હાલ લેવું રોટલા ખાવા નથી? હોય એ ખાઈને દાદુ દેખો હવે આમાં ડોસી ખવડાવી ભલે ખાઈને આયા ઓવે હા ઉતાર હવે આટલું વહેલું ચો ખાઈને આવ્યો છે અમારે તો તમારે જેમ ન્યાચે નથી અમારે તો કોમ વહેલું થઈ જાય ખાવાનું એમાં તો એટલે અમારે નિહાચું કોઈ નથી તો તમારે ડોસી શું કરે આખો દાડા ઘેર એટલે આ ધોરણ સાર બાવા લેવી પડે સાર હવે લેવી પડે તમારે છે એક ગાવડું આ ભેંસો અને આ બે ભેંસો? છે છે? આ ચેડી વાળા એ ભાગવી રાખેલી છે ને અલ્યા ભાગવી નહીં તો છૂટો કરી નાખ્યો ભાગ બધું એમ હવ આ તો મને બચાર આલો છો હમણાં બસ સાર ખાઈ એટલે હાલવા આવું ખાવા બીજું ખાઈને આવું મુઈ તમારે તો ગાધા પછી ખો એટલે તો ઊંઘ આવે છે તમને તો ના ના બળદ હાલી પછી ઈ તો વાત એમ હવ તો હટ કરો મને હાલવા આવો પછી શું કરવાનું છે તું કેમ કરો હવે કશું નહીં વળે બળદ સાર ખાઈ જશે લઈ જા તું તાર એ કોમ કર હા આ તું મારો ભાઈ છે હવે તો એમ કહું કે બળદ બધું તું રાખ અને હવે એ જે ભાગમાં આપણે જે વર્ત્યા હતા ને પૈસા હા. એ મને વર્તી આલતી તું એવું ના હોય ભાગમાં લાયા છે ને પણ મારે નહીં તો આ કાયમ ના આપણે બે ભાઈના ઝઘડા થાય એના કરતા તું રાખ પણ આખા મને પૈસા હવે જે થતું હોય તો ભાગ આલ ભાગમાં ના લાવાય તમે બે ભાઈ ઘણા ભાગમાં લાવો એ તો તારે કોઈ વસમાં નહીં બોલવું એ તો અમે બે ભાઈનો અમે કુટી ખાવ બે ભાઈઓમાં ડેકામાં ડોશીને કહેવાનું કે ના બોલે બોલવાનું એ તો ખાલી આવડા જીબડા છે તમારા ડોશીએ ના એટલે આ ના બોલે તારે છે ડોશી ના મારાથી કેવરાય નહીં કોઈ દા વાપર્યું હે હા વાપરતા તો નહીં હવે તો આ જો આપણે બે ભાઈ વાતો કરે તો તમારા ડોશીનું બસ મટપ નહીં પડે એ તો તાર ડોશી અને ઘરમાં રહેવું છે ડોશી તમે મને કરી આલો બે દાડા સુધી પછી ભાગમાં આવતા હોય ને પૈસા અલા પણ ભાગમાં છે મેળવા છે ને ભાઈ શું બળદ ભાગમાં છે મેળવા છે ને શું કરવા ના ના મારે આ રોજનો ઝઘડો જોતો જ નથી હે હા આપણે માથાકૂટ જોવે જ નહીં આપણે તો ભયા પૈસા માર પાસે હાલ નહીં એવું છૂટી ના પડવાનું હોય છૂટી ભાઈ નહીં પડતો આ મગફળી બીજી લઈને તને હા. પૈસા મળશે મગફળી તો તારે ચાર હજી મહિના હજી તો 2 મહિના વાર છે હા તો તને 2 મહિને મગફળી લઈને તને પૈસા મળી જાય હજી બે જણા બોલાય જે હોય થાતો ભાગ વર્તી આલો હેડો. એમાં ભેળામાં લેવા ગયા તા 2 જણને બોલાયા હતા જે થાતું હોય તો તો એને મને કહો. કોકને જો હભળાવાનું આવે છે આપણી બે ભાઈ આપણે કરી દેવા મારે તો બધું શેતળ ઘર બધું વેચીને જતું રહેવું શેઠું રહેવું જ નથી હોય ચો જતો રે હા, હું શેઠું કોઈને નજર જ નહીં આવું એટલો શેઠો તો રહેવું છે એમ ડૂસી માર્યો તને ડોશી મરજી માં તારી ડોશી મને દેખાય પણ મારતી છે મને ના મારે તું હે? કંટાળ્યો તો બધું વેચવા ચેતન ને બધું ઉભો છો એટલે તો બપોરે બે વાગે ખાવા કરીને ખવડાવશે એટલે આ 2 વાગે ઈ તો અમારે કોમ વાળો છે ભાઈ અમારે તારે ઢોરો નહીં છે મારા ચાર બેસું છે તો? ઓ, તમે આ ડોશી તો ઓછું બોલે કોઈને ભેળા નથી કરવા ભાઈ આપણી બે ભાઈ લાયા હતા ને તો એમ બે ભાઈ જેમ કરવું હોય એમ કરશે આ તો કરો પણ હેડો હા તો તને કીધું મગફળી લઈને જે થાય પૈસા તો ના જ દે આજે એમ હા મહિનાની 2 મહિને બોલી નથી કરતો પાછો ઉડ્યો ના આવતો કે પૈસા પછી એમ લાવો. નહીં થાય કે મગફળી મારે તો બગડી હતી કોઈ મળ્યું જ નહીં પછી ના ના ભાઈ મારે મગફળી ભગવાનના પ્રતાપે ઘણી હે ઊભી બાર જેવી ઊભી જમ હવે ભાઈ આ તો ભાઈ સીઝન છે ના ના મગફળી તને પૈસા આલી દેવ હા એમ ગમે તે કરીને આલ દેજો હા પાછા. મગફળી લઈને હો હા મગફળી લઈ હા હો પાછું તું કે મહિને કીધું તું મહિને આવીને ઊભો થઈ જાય એનું નહીં મને તો 2 મહિનાની જો કીધું આપણી છે. 2 ભાઈ છે હા અને જો કોઈને બળદ લાયા હતા કોઈને જોણ્યું તું કોઈ જોણી નથી એટલે તો કેવા હા આવ્યો તો બસ કોઈ આપણે ભાગ પાડે ને એ કોઈને જણાવવાનું નહીં આપણે 2 મારે તો ભાઈ પેલો જે order કરે લીધો હતો ને order, હોય. બીજા ભાઈને આલી દીધો. હું કહું તારે ખરપાય છે હું કહું તારા વગર ખરપાવવામાં પૂરું નહીં કરવું મારે બીજાને કીધું તું ભાઈ જઈને ખરપી આવે પેલા લે ભાઈ હારું હોય તો હવે રોટલા તૈયાર છે ખાઈને જા તમારે ડોશી ખવડાવો, તમારે ડોશી ખવડાવો દબાઈ. અલ્યા, મરચાં તળ્યા છે તારે ફેવરેટ મરચાં તળ્યા છે હું મરચાં ખાઈને આવ્યો અને કઢીનું શાક હતું. કઢીનું શાક હા, એટલે આ કઢીનું શાક કેવું મળે? એકલું શાક હતું. હા એમ એટલે હો, હારું ખાઈને જા ના હોય તો ખાઈને આવ્યો છું હું. એમ એ હારું તો આવજે ડોહાને ના પાડું છું કે ભાગમાં વસ્તુ ના લાવો કોઈ મન તો નહીં કરતું. એટલે અમારે 2 ભાઈ હેડી જાય હવે 2 ભાઈ તો રહેવાનું એવું થોડા ઘણું તો હવે લડો તાર બે ભાઈ. ના ભાઈ જો લડ્યા જ છે મેં લડવાનું આવતું નથી હાય સચ્ચી હવે? તું છે આનું કઢીનું શાક કોઈ કર્યું તું? એ તો ભૂલ થઈ જાય એને બોલવામાં તને ખબર તો છે હવે રોટલા કેટલા ટીપ ટીપ કરે તો આટલા સાલી ને તમારે જ ત્રણ રોટલા જોવે છે.
અલ્યા તો એ અડધી રોટલી તું ખાય છે વળી. હું અડધી રોટલી મારે જોવે છે ટાઈમ તો તમારે જોવે છે. હારું તો હવે ટીપ ટીપ ના કરે, બંધ કર અને ખાવા લાયો, ભૂખ લાગી છે. હજુ તો મરસા હજુ પેલાને બળદ હાલવા જવાનું, મારે હમણાં ભોગા કરશે પાછો. ટાઈમ રોટલા ખાવા છે ને તો કે કેટલા ટીપ ટીપ કરે. ઈ તો પાછો રાડ્યો નાખતો આવશે ફેર, તને ખબર તો છે નહીં. હવે ના આવે કઈ મિલે હે ના આવે હવે. મન તો હવે નહીં આવે. આ હારું કર્યું ભલે ડફળો જેવો બળદિયા કાયમ દાળ ઉગે એટલે બળદ માગવા જવાનું, કાયમ દાળ ઉગે બળદ માગવા જવાનું. એના કરતા તો બધું હાલ દીધું એને. મારે તો જવું છે બજારમાં જઈને ટ્રેક્ટર નવું છોડાવી નાખવા આજ તો વાર રોજની રોમેલ શું કરવાની કાયમ મારે. એ ભલે કમે ખાતો બધી હવે એ મગજમાં એવું થાય છે કે બધું વેચી છેતર બેતર બધું વેચી જતો રહું કમાવા બા છે તો આ મારો બનાસકોઠો